અષાઢ માસની પૂર્ણિમાને કે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ કે આનંદ અને ઉત્સાહથી ભરેલો હોય છે. એટલે ગુરુ પૂર્ણિમા આવે એટલે કે ગુરુના બાળકોનો આનંદ કંઈક અનેરો હોય છે. જેમ કે દિવાળી આવે ત્યારે દરેકનો થનગનાટ કંઈક જુદો હોય છે. તો આ તો ગુરુ પૂર્ણિમા આવી રહી છે એટલે દરેકનો આનંદ અને થનગનાટ કંઈક આમાં તો અનેરો હોય. કેમ કે આ દિવસે ગુરુ પૂજા વંદના અને ગુરુ આરાધન કરવામાં આવે છે. કારણ કે ગુરુ પૂર્ણ હોય છે એટલે જ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. કેમ કે સદગુરુ દરેક શિષ્યના અંતકરણમાં નિવાસ કરે છે એટલે તે ઝગમગતી જ્યોતિ છે. એટલે શિષ્યના ઓલવાઈ ગયેલી હૃદયની જ્યોતિને પ્રજ્વલિત કરે છે અને એવા શિષ્યના ભવરોગને દૂર કરે છે. એટલે આ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. પણ આમાં સવાલ એ થાય છે કે પૂર્ણિમા તો કે વર્ષમાં ઘણી આવે અને પૂર્ણિમા તો કે બધી સરખી જ હોય, છતાં અષાઢ માસની પૂર્ણિમા કેમ ઉજવવામાં આવતી છે? તો કહેવાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિના માન્યતા અનુસાર મહાભારત 4 વેદ 18 પુરાણ ઉપનિષદોની જેમને રચના કરી એવા મહર્ષિ વેદવ્યાસનો આ દિવસે જન્મ હોવાથી આ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. કેમ કે મહર્ષિ વેદવ્યાસને સંપૂર્ણ માનવ જાતિના કે ગુરુ માનવામાં આવે છે. એટલે અષાઢી પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. કેમ કે ગુરુ પૂર્ણિમા એટલે પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાની આપણી ફરજને યાદ આપનાર, મનને દેવી ગુણોથી વિશુદ્ધિત કરનાર અને સદગુરુના પ્રેમ અને જ્ઞાનની ગંગામાં ડૂબકી મારવામાં ફરી ફરી પ્રોત્સાહિત કરનાર પર્વ એટલે કે ગુરુ પૂર્ણિમા છે. અને બીજી કથા પણ આપણા ભારતીય સંસ્કૃતિના માન્યતા અનુસાર એ પણ છે કે ભગવાન વેદવ્યાસે કે વેદોનું સંચાલન અને વિભાજન કર્યું, તેથી દેવતાઓએ આ શુભ દિવસે કે વેદવ્યાસનું પૂજન કર્યું હતું. એટલે તે દિવસથી વ્યાસ પૂજાની કે પરંપરા આ ચાલતી આવે છે. એટલે પૂર્ણિમાના દિવસે જે શિષ્ય કે એવા બ્રહ્મવેતા સદગુરુના શરણે જઈ અને સંયમ, શ્રદ્ધા અને ભક્તિથી તેમના શરણોનું જે પૂજન કરે છે તો એને વર્ષભરના જે પર્વતની ઉજવણીનું જે ફળ મળે છે એ ફળ આ ગુરુ પૂજનથી મળે છે. કારણ કે ગુરુ એટલે જે લઘુ નથી તે ગુરુ, એટલે જે લઘુને પણ ગુરુ બનાવે તે. જીવન મનના વશમાં જવા દે તે લઘુ અને જે મનના સ્વામી છે તે ગુરુ. એટલે સદગુરુ પૂર્ણ હોય છે તેથી જ ગુરુની પૂર્ણિમા ઉજવવામાં આવે છે. કારણ કે જેમ તારાની વચ્ચે કે ચંદ્રમા છે તે ચંદ્રમા અમૃતને પણ આપે છે અને અંધારાને પણ દૂર કરે છે. તારાઓ નથી અમૃત આપતા કે અંધારાને નથી દૂર કરતા, એવી જ રીતે બ્રહ્મજ્ઞાની ગુરુ બ્રહ્મ આનંદરૂપી અમૃત આપે છે અને અજ્ઞાનરૂપી કે અંધારાને દૂર કરે છે. એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ અને ગુરુદેવો મહેશ્વર કહેવાય છે. કેમ કે ગુરુ બ્રહ્માની જેમ સદગુણોના સર્જક છે, વિષ્ણુને જેમ સદગુણો અને સુવિચારના પાલક છે અને મહાદેવની જેમ ત્રિગુણોના સહાર કરનારા છે.
તેમજ જીવ અને શિવનું મિલન કરાવનાર પરિબ્રહ્મ સમાન છે. એટલે આપણી પવિત્ર સંસ્કૃતિમાં ગુરુના પૂજનની આ પરંપરા છે. તો ગુરુ પૂજન એટલે કે તેમના જ્ઞાનનું પૂજન, આદર્શોનું પૂજન, વિચારોનું પૂજન, તેમના દેહમાં જે વિદેહી આત્મા છે, પરિબ્રહ્મ પરમાત્મા છે, તેમનું પૂજન. કેમ કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ શરીર નથી. ગુરુ એક તત્વ છે, એક શક્તિ છે. ગુરુ એક શરીર હોત તો આ નાની દુનિયામાં એક ગુરુ જ પૂરતા હોત. એટલે ગુરુ એક ભાવ છે. એટલે એવા ભાવથી કે જેના સંગથી અને જેના રંગથી પરમ સત્ય સમજાય અને નિત્ય સુખની પ્રાપ્તિ થાય તે સદગુરુ છે. એટલે આ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. કેમ કે બીજી બધી પૂર્ણિમાને તો આપણે ઉજવીએ છીએ, પરંતુ ગુરુ પૂર્ણિમા તો આપણને ઉજવે છે. કારણ કે ગુરુ પૂર્ણિમાએ સદગુરુના શરણે જવાથી કે સદગુરુ એવી કૃપા કરી આપણી વિખરાવેલી વૃત્તિઓને એકઠી કરે છે અને અસત્ય અને અંધકારથી આત્માને પ્રકાશ તરફ લઈ જાય છે. એટલે 12 મહિનાની પૂર્ણિમાનું ફળ કે વ્યાસ પૂર્ણિમાના દિવસે સદગુરુના શરણે જવાથી અને તેમનું પૂજન કરવાથી મળે છે. એટલે પોતાના સદગુરુના દર્શનથી, તેમના મુખમાંથી નીકળતી અમૃતમય રૂપી વાણી રૂપી કે સત્સંગ સાંભળવાથી અને વ્રત ઉપાસના કરવાથી આ જીવનની અંદર અલૌકિક લાભ મળે છે. કેમ કે ગુરુ પૂજન એટલે સદગુરુના શરણોની ઉપાસના. કારણ કે સદગુરુના શરણની ઉપાસના કરવાથી હૃદયમાં ભક્તિભાવથી પ્રેમ સભર બને અને નિત્ય સદગુરુના શરણોની સેવા કરવાથી હૃદયમાં શુદ્ધ ભાવ અને શુદ્ધ પ્રેમ પ્રગટે અને સદગુરુની આજ્ઞા પ્રમાણે કે સંસારની કેડી પર પગલાં માંડવાથી સદગુરુ સંતની દયાથી નિત્ય આનંદ અને સુખ શાંતિનો અનુભવ થાય. કેમ કે શિષ્ય ગુરુની યોગ્યતાને પ્યાર કરે છે, પણ ગુરુ તો શિષ્યના આત્માને પ્યાર કરે છે. શિષ્ય ગુરુને દક્ષિણા રૂપે કંઈક આપે છે, પણ સદગુરુ તો એવા દયાળુ છે કે તે શિષ્યને પોતાનું નિજ સ્વરૂપ જ આપી દેશે. પણ મોતી જેમ સાગરના પેટાળમાં રહે છે, એટલે તેને મેળવવા માટે મરજીવા બની અને સાગરમાં ડૂબકી લગાડવી પડે છે, તો જ એ મોતી મળે છે. એવી જ રીતે સદગુરુ સાગર રૂપ છે. એટલે જ્ઞાનરૂપી મોતી સદગુરુના હૃદયમાં હોય છે. એટલે તેને મેળવવા માટે સદગુરુના શરણે જવું પડે. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે સદગુરુના શરણે જઈ અને સમર્પણ ભાવ કરી અને સદગુરુના શરણનું પૂજન કરવામાં આવે છે. તો આ વિડીયો હરિગુરુ સંતની કૃપારૂપી હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.